નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થયું, પણ ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી હતી। ભાવનગર શહેરમાં સોમવારે મહાનગરપાલિકાના અધિકારીઓ, ભાજપના ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના ફ્લાયઓવર બ્રિજને ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે વન વે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આજે શાસ્ત્રીનગરથી બોર તળાવના નાકા સુધી મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળ્યું હતું। ત્યારબાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે ખડે પગે હાજર રહી નિરાકરણ કરવામાં આવ્યું હતું। ખરેખર બ્રિજ શહેરમાં આવવાને બદલે જો ઓવરબ્રિજ ઉપર જાવકનો રસ્તો શરૂ કરવામાં આવે તો મોટા ભાગની ટ્રાફિક સમસ્યાનો હલ થઈ શકે છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ।